અમદાવાદમાં યુવતીને પોલીસનો કડવો અનુભવ પ્રાપ્ત થયો છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં યુવતીની કારને અન્ય વાહન ચાલકે ટક્કર મારી હતી। યુવતીએ પોલીસને ફોન કરીને સમગ્ર વિગતો આપી હતી, તો યુવતીની કોઈ વાત ધ્યાને ન લીધી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો યુવતીને પોલીસનો કડવો અનુભવ થયો છે। યુવતીની કારને અન્ય વાહન ચાલકે ટક્કર મારી હતી, ત્યારે આ બાબત યુવતીએ પોલીસને ફોન કરીને જણાવી હતી, પરંતુ યુવતીની વાતને ધ્યાનમાં નથી લેવામાં આવી તેવા આક્ષેપ યુવતી દ્વારા કરવામાં આવી રહ્યા છે। જય હિન્દ, મારું નામ આયશા ગલેરિયા। મારી કમિશનર સાહેબને વિનંતી છે કે જે ઇન્સિડન્ટ મારી જોડે 2 દિવસ પહેલાં રાતના 8:15 પર થયો છે YMCA પર, એક ભાઈ મારી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા। તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી, તો એ ભાઈ મને જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા। એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ 100 નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે। એ ફોન કરીને હું ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ, કારણ કે મને અનસેફ ફીલ થવા લાગ્યું। એ ભાઈના વ્યવહારના પ્રમાણે મને અનસેફ ફીલ થવા લાગ્યું। હું ગાડીમાં લોક કરીને બેસી એ વખતે હું વેઇટ કરતી હતી પોલીસની અને મારા ભાઈની ત્યાં આવવાની સ્થળ પર। ત્યારે એ ભાઈ મારી ગાડીને જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બહાર ઉતર, અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનો વેઇટ કરતી હતી। પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું। એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા। મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે, તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા। એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ। સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જોડે જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસવાળાને કીધું બધું ઇન ડિટેલ, પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નહોતા અને મને બહાર 4 કલાક બેસાડી દીધી, જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી। એમને ચા પાણી નાસ્તો એસીવાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા। મેં FIR લખવાનું કીધું, એમને FIR બી લેવા તૈયાર નહોતા। એમણે FIR લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની FIR લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને જસ્ટિસ જોઈએ છે, હું રિક્વેસ્ટ કરું છું। મારી જોડે જે થયું છે ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગ્યા કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો। જ્યાં સુધી મને ખ્યાલ છે હું રાતના 8 વાગે નીકળી હતી, લેટ નથી થયું અને મારું બહુ હાઈ એક્સપેક્ટેશન હતું। જય હિન્દ, મારું નામ આયશા ગલેરી। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં એક યુવતીને પોલીસનો કડવો અનુભવ થયો છે, તે વિશે શું છે વધુ માહિતી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો એક યુવતીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જે ફરિયાદ છે તે ફરિયાદ કરી હતી કે તેઓનો જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે પોલીસે તેમની ફરિયાદ ના લીધી અને સામે પક્ષે જે આરોપીઓ હતા અથવા તો જે સામે બીજા ફરિયાદી હતા તેમને એસીવાળા જે રૂમમાં છે તે રૂમમાં બેસાડ્યા અને તેમને ચા પાણી નાસ્તો કરાવ્યો અને મહિલા જોડે જો યોગ્ય વર્તન છે તે યોગ્ય વર્તન ના કરતા તે યુવતીએ પોતાનો વિડીયો છે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। અકસ્માતનો જે વાત હતી તે અકસ્માતની વાતને લઈને સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો સામે આવ્યો હતો। સાથે જ પોલીસે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી કે જે યુવતી છે તે યુવતીની યોગ્ય રજૂઆત છે તે યોગ્ય રજૂઆત સાંભળવામાં આવશે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અકસ્માતને લઈને SG હાઈવે 2માં જે ગુનો છે તે ગુનો નોંધવામાં આવે છે અને પોલીસે બંનેની રજૂઆત છે તે બંને પક્ષોની રજૂઆત છે તે રજૂઆત સાંભળી હતી, બરાબર। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું છે કે જે યોગ્ય તપાસ છે તે યોગ્ય તપાસ કરવામાં આવશે અને યુવતી છે તે યુવતીને ન્યાય આપવામાં આવશે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।